આ તરફ અમરેલીથી સમાચાર, જ્યાં જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જાણે કે ચોમાસું ચાલતું હોય એવી સ્થિતિ છે। સવારે અહીંયા તાપમાનનો પારો ખૂબ જ હાઈ હતો, અચાનક વરસાદની શરૂઆત થતા હવે વાતાવરણ પલટાયું, પારો નીચે ઉતર્યો। ભારે વરસાદથી પ્રવાસીઓને જો કે હાલાકી પડી રહી છે। અહીંયાના દ્રશ્યો તમે જુઓ, અમરેલી જિલ્લામાં જ્યાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને આ જે વિસ્તાર છે એ પ્રખ્યાત પ્રવાસન સ્થળ તુલસી શ્યામ છે, જ્યાં ભારે વરસાદની શરૂઆત થઈ અને અહીંયા ભારે વરસાદને કારણે પ્રવાસીઓને પણ હાલાકી પડી રહી છે। આ અંગે વધુ વિગત આપશે ફોન લાઈન પર ધર્મેશ વેદ જોડાઈ ગયા છે। જે ધર્મેશ, વિકાસ, ગીર સોમનાથ, અમરેલી અને ગોંડલ આસપાસના વિસ્તારોમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ક્યાંક જેને કહી શકાય ગોંડલ તાલુકાના દારિયા ગામે જે કહી શકાય કરા સાથે વરસાદ પડ્યો હતો અને એ જ રીતે તુલસીશ્યામ જે ગીર ઉના અને અમરેલી વચ્ચે જે આવેલું છે ધારી પાસે, એ માર્ગ ઉપર આવેલું તુલસીશ્યામ મંદિર જે છે ત્યાં પણ આજે વરસાદ, ભારે તોફાની વરસાદ શરૂ થતા જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો છે। કમોસમી જેને કહી શકાય વરસાદ, એક તરફ બપોર સુધી તડકો હતો અને ભારે ગરમીનું મોજું હતું અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં, રાજકોટના કાલાવાડ વિસ્તારમાં, રોડ ઉપરના વિસ્તારોમાં અને ગીરના જે અમરેલીના કેટલાક વિસ્તારોમાં આ રીતે વરસાદી વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો છે। ક્યાંક કેસર કેરીના પાકને પણ અસર કરે એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।